આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ દ્વારા 2022 નવરાત્રિ મહોત્સવમાં તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું। દિનેશભાઈ બાંભણિયા, મેહુલભાઈ પારખિયા, આ વર્ષમાં પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં અનેક પાટીદારના મિત્ર મંડળો દ્વારા નવરાત્રિ દરમિયાન તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। સ્વયંસેવકોએ પણ ખડે પગે સેવાઓ આપી હતી। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર જિગ્નેશ સિદ્ધપરા તથા રસિકભાઈ વિસાવડિયા, આઝાદ મીડિયા લાઈવ જસદણ। દિનેશભાઈ બાંભણિયા સાથે વાત કરી આપણે નવરાત્રિનું આયોજન કરેલું છે। આજરોજ પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા અને સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા પાટીદાર સમાજની બહેનો માટે અને દીકરીઓ માટે દુર્ગાના નવરાત્રિમાં ભાગ લઈ શકે તેના માટેનું આયોજન કરવામાં સમગ્ર આયોજન અને ખર્ચનો અને દાતાઓ દ્વારા આ ઇનામની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને શૈક્ષણિક ભવન દ્વારા જે આયોજિત દરેક કાર્યક્રમોમાં જે લોકો ભાગ લઈ રહ્યા છે, યોગદાન આપી રહ્યા છે, એના દ્વારા આજે દરેક દીકરીઓને ઘણા બધા સંખ્યામાં ઇનામ આપવામાં આવી રહ્યા છે। ઢોલરિયા યશવી પ્રવીણભાઈ, ખૂબ સરસ। આપણે યશવીને તાળીઓ સાથે વધાવીએ। ત્યારબાદ વિનંતી કરીશ